નિત્ય નિત્ય નવતમ લીલા. પછી ત્યાંથી નીકળ્યા, ગોપાળ યોગી પાસે ગયા. હે સવારનો સમય, એક સરસ મજાનું વડ, એના નીચે એક યોગી બેઠા છે, મહા તપસ્વી છે, મહાસિદ્ધ છે, અષ્ટાંગ યોગ જેને સાધેલો છે એવા મહાયોગી, મનને જેને વશ કરી લીધેલું છે. મન ક્યાંય ને જાય એવા ગોપાળ યોગી, મનને જેને બરાબર વશ કર્યું છે. પણ મહારાજ આવે એટલે એનું મન લઈ લીધું. ખબર હે મહારાજ, શાસ્ત્રો વાંચો છો ક્યારેક ક્યારેક? ગોપાળ યોગીનું મન મહારાજમાં ધ્યાન ન થાય. ગીતાનો બીજા અધ્યાયનો પાઠ કરતા હતા, એમાં મન લાગે નહીં, મહારાજમાં મન ભાગી જાય. બ્રહ્મચારીમાં ગોપાળ યોગી કે મારું મન મને મૂકીને ક્યાંય ન જાય, ને એક નાનો બ્રહ્મચારી આવ્યો છે એમાં કેમ ચોંટી જાય છે મન? મન ભાગી જાય રો. છુપૈયામાં એક દિવસ ધર્મદેવ ધ્યાન કરતા હતા, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન લગાવે અને ઘનશ્યામ મહારાજ દેખાય, ધ્યાન લગાવે ને હરિ ઘનશ્યામ મહારાજ દેખાય. મન રે નહીં ભગવાનમાં. અકળાઈ ગયા ધર્મદેવ બહુ, કે આજે શું થયું, કે મારા છોકરામાં મન કેમ ભાગી જાય છે, કે કંટાળી ગયા. તઈ ઘનશ્યામ મહારાજે દર્શન દીધા હો શ્રી કૃષ્ણ રૂપે. પિતાજી, આ મૂર્તિને માટે તો કેટલી તપસ્યા કરી છે તમે, હજારો દેવતાના 12,000 વર્ષ સુધી, ત્યારે આ મૂર્તિ મળી છે, અને એમાં મન જાયરું તમે અકળાઈ જાવરા. ધર્મદે કે ઘનશ્યામ ભૂલી ગયો, તમે ભગવાન છો એવું જ્ઞાન ભૂલાઈ જાય છે. પછી રાજી થયા. ગમે એવાના મન પ્રભુ આકર્ષણ કરી લે. અને વચનામૃતમાં મન અર્પ્યા અને ન અર્પ્યાની વાત પણ આવે છે. ગરડા પ્રથમનું 73મું વચનામૃત ચોખ્ખો કરી નાખીએ, નિસ્પૃહ કરી નાખીએ, ક્યાંય એને વાસના રહે નહીં. સાચા દિલથી જો અમને મન આપે તો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, મન દીધું કે ન દીધું ખબર કેમ પડે? મન અર્પણ કર્યું છે, નથી અર્પણ કર્યું? મહારાજ કે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય, અને તે સમયે જો પોતે ન હોય તો હૈયામાં દાજ થાય. ઓ દર્શન થયા, મારી હાજરી નહોતી, કથા થઈ ગઈ, હું રહી ગયો, મનમાં દાજ થાય. અને ભગવાનની વાત સાંભળે કે ભગવાનના દર્શન કરે, એમાં અધિક અધિક પ્રીતિ થતી જ જાય. એ પ્રીતિ ઘટે નહીં, ઓછી ન થાય, વધતી જ જાય. કથા સાંભળવામાં, ભગવાનની વાત સાંભળવામાં કે ભગવાનના દર્શન કરવામાં એનું મન પાછું ના હટે ક્યારે પણ, આગળ ને આગળ વધે. વળી મહારાજ કે પરમેશ્વર કોઈકને પરદેશ મૂક્યાની આજ્ઞા કરતા હોય તો જેણે મન અર્પણ કર્યું હોય ને એ તો હામેથી એમ થાય એના મનમાં કે જો મને આજ્ઞા કરે ને તો જ્યાં મૂકે ત્યાં જાઉં, કાશી મૂકે તો કાશી જાઉં, અને બુરાનપુર મૂકે તો બુરહાનપુર જાઉં. એમ પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતા હોય, મહારાજ કે હજારો ગૌ ગયો હોય ને તોય અમારી પાસે છે. અને એવી રીતે મન અર્પણ ન કર્યું હોય અને અમારી પાસે જ રહેતો હોય તોય અમારાથી લાખો ગૌ છેટે છે. અને જેણે અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતા બીક લાગે. શું જાણીએ, હવડું સમજશે કે અવડું સમજશે? એવી રીતે મન અર્પણ કર્યું હોય અને ન અર્પણ કર્યું હોય એના મહારાજે લક્ષણો બતાવેલા છે.